હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત પદ્ય 5 સુભાષિત વૈભવ. આપણે આજે આ પદ્યની ચર્ચા કરીશું, એના શ્લોકો જોઈશું. સુભાષિત વૈભવ એ શીર્ષકને પહેલાં થોડું સમજી લઈએ. સુભાષિત વૈભવ, સુભાષિત અને વૈભવ બે શબ્દ છે, એટલે સુભાષિતની સમૃદ્ધતા આ પદ્યમાં કહેવાયેલી છે. મિત્રો, કોઈ પણ સુભાષિત હોય એ તમને અર્થ વિસ્તાર માટે પૂછાઈ શકે. તો અર્થ વિસ્તારમાં તમે અર્થ વિસ્તાર જ્યારે લખો છો ત્યારે એમાં 4 બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જે આ 4 બાબતો અહીંયા આપણે જોઈશું. અર્થ વિસ્તાર લખવા માટે પહેલું છે તમારે શ્લોકનો અનુવાદ કરવાનો. જે શ્લોક આપ્યો છે એ શ્લોકનો અનુવાદ આપણે કરવો પડે. ત્યારબાદ પ્રસ્તાવનામાં શું લખવાનું છે એ પણ અહીં ચર્ચા કરીશું આપણે. ત્યારબાદ ત્રીજું આવશે એ શ્લોકની સમજૂતી, અથવા તમે એને અર્થ વિસ્તાર પણ કહી શકો. તમે ગુજરાતીમાં જે વિચાર વિસ્તાર લખો છો એ જ સંસ્કૃતમાં અર્થ વિસ્તાર, એ સંપૂર્ણપણે ગુજરાતીમાં જ લખવાનો હોય છે. હા, તમે એમાં સંસ્કૃતની કોઈ પંક્તિઓ ટાંકી શકો. અને છેલ્લે ચોથો ભાગ છે બોધ. ટોટલ 4 ભાગ છે એના. પહેલાં તો શ્લોકનો અનુવાદ, ત્યારબાદ પ્રસ્તાવના, ત્યારબાદ સમજૂતી અને ચોથો ભાગ બોધ. આમ 4 રીતે આ સુભાષિતો 4 પ્રકારે, એટલે 4 ભાગમાં વહેંચાયેલું હોય છે આ સુભાષિત. હવે કોઈ પણ સુભાષિત તમે લખો તો એની અંદર એ સુભાષિતની પ્રસ્તાવના એક સરખી જ આવશે. જે પ્રસ્તાવના આપણે અહીંયા જોવાના છે, તો એ પ્રસ્તાવના આ રીતે આવી શકશે કે પહેલાં તો સુભાષિત એ એક પ્રકારના મુક્તકો છે. સંસ્કૃતમાં જે મોટું કાવ્ય હોય એને મહાકાવ્ય, રામાયણ, મહાભારત એ આપણા મહાકાવ્યો છે. એમાંથી પણ આપણને બોધ મળે છે, પણ એ મુક્તક નથી. મુક્તક એટલે કે મોતી. જેમ મોતી નાનું હોવા છતાં ઘણું બધું મૂલ્યવાન છે, તેમ સુભાષિતો પણ ખૂબ જ ઓછું લખીને ઘણું બધું કહી દેનારા હોય છે. એટલે મુક્તક જેવા છે, બહુ મૂલ્યવાન છે. સુભાષિત, સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતમ એમ કહેવામાં આવે છે. એટલે સારું જે બોલાયેલું, જેમાં બોલાયેલું છે, સારું જેમાં કહેવાયેલું છે તે સુભાષિત. તો સુભાષિતનો આવો અર્થ થાય છે, સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતમ. એમ કહેવામાં આવે છે કે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ. પૃથ્વીના 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત. તો આ 3 રત્નોમાં સુભાષિતને સ્થાન આપવામાં આવ્યું છે. જળ અને અન્ન, પૃથ્વીના 3 રત્નો છે, એમાં પહેલાં 2 છે જળ અને અન્ન. જળ અને અન્નથી આપણું શારીરિક પોષણ થાય છે, આપણા શરીરનો વિકાસ થાય છે, આપણા શરીર માટે જરૂરી છે, શરીરના પોષણ માટે જરૂરી છે. તેવી જ રીતે સુભાષિત એ મનના પોષણ માટે જરૂરી છે, મનનો ખોરાક છે. એનાથી આપણને માનસિક પોષણ મળે છે, આપણામાં સારા વિચારોનો સંચાર થાય છે, સારા મૂલ્યો પ્રસ્થાપિત થાય છે. એના માટે સુભાષિત ખૂબ અનિવાર્ય છે. સુભાષિત માટે એમ પણ કહેવાયું છે કે દ્રાક્ષા મ્લાનમુખી જાતા શર્કરા ચાસ્મતામ ગતા સુભાષિતમ રસમ દ્રષ્ટવા સુધાભીતા દિવમ ગતા. એનો મતલબ એવો થાય છે કે પહેલાં અમૃત હતું એ પૃથ્વી પર હતું, પરંતુ સુભાષિત રૂપી રસને જોઈને
સૌ પહેલાં દ્રાક્ષ કરમાયેલા મુખવાળી થઈ ગઈ. સાકર ચાસ્મતામ એટલે પથ્થર, શર્કરા ચાસ્મતામ ગતા, સાકર પથ્થર બની ગઈ. દ્રાક્ષા મ્લાનમુખી જાતા, દ્રાક્ષ કરમાયેલા મુખવાળી થઈ ગઈ. શર્કરા ચાસ્મતામ ગતા, સાકર જે છે એ પથ્થર બની ગઈ. સુભાષિતમ રસમ દ્રષ્ટવા, સુભાષિત રૂપી રસને જોઈને, સુધા એટલે કે અમૃત, ભીતા ડરીને, દિવમ ગતા સ્વર્ગે ચાલ્યું ગયું. જ્યારે સુભાષિતનો ઉદ્ભવ થયો એટલે અમૃત ડરીને સ્વર્ગમાં ચાલ્યું ગયું. આ સુભાષિતનું મહત્ત્વ દર્શાવે છે. તો આ રીતે તમે સુભાષિતની પ્રસ્તાવનામાં આ પ્રકારે સુભાષિતને સમજાવી શકો. સુભાષિત વિશે એમ પણ કહેવામાં આવે છે કે વે ઓફ થિંકિંગ. જે વિચારે છે તે માણસ, પણ જે વિચરે છે તે પશુ. આમ સુભાષિત આપણને પશુ કરતાં, માણસોને પશુ કરતાં જુદા પાડે છે. સુભાષિતના માધ્યમથી માણસ હતાશ અને નિરાશ થયા વિના ઉત્સાહથી સહજ, સરળ અને આનંદદાયક જીવન જીવી શકે છે. એટલે જ તો એને પૃથ્વી પરનું રત્ન કહ્યું છે. આમ માણસને સારા વિચાર તરફ પ્રેરવા માટે સુભાષિત જરૂરી છે. સુભાષિત વિશે એમ પણ કહેવાય છે કે તે આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા શીખવે છે. સુભાષિત એ આપણને જીવનમાં આવતી આપણી સમસ્યાઓમાં આપણને એ જે બોધ આપે છે એ બોધને યાદ કરીને આપણે નિરાશ અને હતાશ થયા વગર જ એ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. તો એ પ્રમાણે સુભાષિતને એમ પણ કહેવાયું છે કે તે ગાગરમાં સાગર છે. સુભાષિત એને ગાગરમાં એટલે કે ગાગરમાં સાગર સમાવી દીધો છે. 2 પંક્તિની અંદર ઘણું બધું કહી દેવામાં આવ્યું છે. બિંદુમાં સિંધુ પ્રકારનું છે. એટલે કે સુભાષિત એ ગાગરમાં સાગર એટલા માટે છે કે 2 પંક્તિની અંદર ઘણા બધા વિચારો મૂકી દેવામાં આવ્યા છે, ઘણું બધું કહી દેવામાં આવ્યું છે. તો આ રીતે તમે સુભાષિતની પ્રસ્તાવના લખી શકો. એ પ્રસ્તાવના હું લખીને તમને ફોરવર્ડ કરી દઈશ. તો એ તમારે ઉતારી લેવાની છે. એ અલગ જ ઉતારવાની છે, દર વખતે લખવાની જરૂર નથી. એ અલગ ઉતારી દેવાની છે. અને તમે જ્યારે પણ સુભાષિત લખો ત્યારે પહેલાં શ્લોકનું ભાષાંતર લખવું અને ત્યારબાદ પ્રસ્તાવના લખવી. હવે આપણે આપણા સુભાષિતો તરફ જઈએ. તો આજે આપણા સુભાષિતો છે એ સુભાષિતમાં જે પ્રથમ શ્લોક છે એ પ્રથમ શ્લોકમાં પાઠકના ગુણો બતાવવામાં આવ્યા છે. પાઠકના ગુણો એટલે કે જે બોલે છે, જે પાઠ આપે છે એમાં કયા કયા ગુણો હોવા જોઈએ તેની વાત કરવામાં આવી છે. પાઠકના 6 ગુણો બતાવવામાં આવ્યા છે, તેની આપણે ચર્ચા કરીશું. બીજા શ્લોકમાં કીર્તિનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. કીર્તિ જ એક એવી વસ્તુ છે જે આપણા મર્યા પછી પણ, આપણા મૃત્યુ બાદ પણ લોકોમાં આપણી યાદ બનાવી રાખે છે. અને ત્રીજા શ્લોકમાં સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ બતાવી છે. અને ચોથા શ્લોકમાં સામાન્ય માણસો અને રાજાઓ વચ્ચેનો ભેદ, વ્યક્તિ કઈ રીતે જ્ઞાન મેળવે છે તેના વિશે કહેવામાં આવ્યું છે. 5મા શ્લોકમાં દાનનો મહિમા બતાવ્યો છે. 6ઠ્ઠા શ્લોકમાં લોભ પાપનું મૂળ છે અને તેનાથી થતી હાનિ બતાવેલી છે. 7મા શ્લોકમાં દુર્જન માણસ કેવો હોય છે, તેની લાક્ષણિકતા શું હોય છે એ બતાવવામાં આવ્યું છે. 8મા શ્લોકમાં સાચા મિત્રની પરખ કઈ પરિસ્થિતિમાં થાય છે તે બતાવવામાં આવ્યું છે. તો મિત્રો આપણે હવે પહેલા શ્લોક તરફ જઈએ.
પહેલા શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. માધુર્યમ, અને ગાઈ પણ શકાશે. તો આ શ્લોક પહેલાં આપણે ગાઈને સમજીએ. માધુર્યમક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર ધૈર્યલય સમર્થમ ચ સડે તે પાઠકા ગુણા. આ રીતે ગવાશે. તો પહેલો અહીંયા છેલ્લે લખેલું છે ષડ એતે પાઠકા ગુણા. એતે એટલે આ, ષડ એટલે 6 પાઠકના ગુણો છે. તો પહેલું છે માધુર્યમ એટલે મધુરતા. અક્ષર વ્યક્તિ એટલે અક્ષરોની અભિવ્યક્તિ. પદચ્છેદ પ્લસ તો અહીંયા સંધિ થશે. પદોનો વિચ્છેદ, ટુનો મિનિંગ થતો નથી. સુસ્વર સારો સ્વર. એ જે પાઠક છે, જે પાઠ આપે છે, એનામાં આટલા ગુણો હોવા જોઈએ. પહેલાં તો મધુરતા, એના અવાજમાં માધુર્ય હોવું જોઈએ, તો જ વ્યક્તિ એને સાંભળવાનું પસંદ કરે. અક્ષરોની અભિવ્યક્તિ, એ જ્યારે બોલે છે ત્યારે અક્ષરો સ્પષ્ટપણે સંભળાવા જોઈએ. કને બદલે ટ, ચને બદલે છ સંભળાય તો આપણે અર્થ જાણી શકતા નથી અને હાસ્યાસ્પદ બનીએ છીએ. તો એની અક્ષરોની અભિવ્યક્તિ યોગ્ય રીતે થવી જોઈએ. પદોનો વિચ્છેદ, પછી છે પદોનો વિચ્છેદ. પદોનો વિચ્છેદ એટલે પદોને વ્યવસ્થિત રીતે છૂટા પાડવા. એટલે જો પદોને ગમે તેમ ભેગા કરી દેવામાં આવે તો અર્થનો અનર્થ થઈ જાય છે. એક સામાન્ય ઉદાહરણ આપું તો એક વાક્ય છે કે નરેશભાઈ મુંબઈના ખાસ ડાક્ટર છે. હવે અહીંયા હું ખાસ ડાક્ટર ભેગું લખી દઉં અને અથવા તો એને અલગ રીતે તોડી નાખું તો નરેશભાઈ મુંબઈના ખાસ ડાક્ટર છે. ખાસડા અને કટર અલગ કરી નાખું. ખરેખર મારે ખાસ અલગ કરવાનું છે ને ડાક્ટર અલગ કરવાનું છે, પણ હું ખાસડા અને કટર અલગ કરી નાખું તો હાસ્યાસ્પદ થશે ને. ખાસડા કટર એટલે તો મૂંચી થઈ જાય, બરાબર. તો આખો એનો જે વ્યવસાય છે બદલાઈ જાય. ટૂંકમાં પદ વિચ્છેદ બરાબર હોવો જોઈએ, નહીંતર વ્યક્તિ એમાં પણ હાસ્યાસ્પદ બની શકે છે. ત્યારબાદ સારો સ્વર, એનો અવાજ છે એ સારો આવવો જોઈએ. એનો અવાજ યોગ્ય હોવો જોઈએ. બહુ ધીમેથી પણ નહીં, બહુ જોરમાં પણ નહીં, કર્કશ પણ ન લાગવો જોઈએ. તો એ રીતે સારો સ્વર હોવો જોઈએ. ધૈર્ય, ક્યાં અટકવાનું છે એની સમજ ન હોય અથવા તો સડસડાટ બોલી જાય તો પણ આપણને વાક્યનો અર્થ સમજાતો નથી. પછી છે લય સામર્થ્ય. વાક્ય જો પ્રશ્નાર્થ હોય તો એ પ્રકારનો લય હોવો જોઈએ. વાક્ય જો આશ્ચર્ય કરનારું હોય તો એ ઉદ્ગાર વાક્ય તરીકે વંચાવવું જોઈએ. તો એ રીતે લયની સમર્થતા, આ 6 ગુણો પાઠકના છે. તો આપણે ભાષાંતર જોઈએ. માધુર્ય એટલે કે મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, સારો સ્વર, ધૈર્ય અને લય સામર્થ્ય. ચ વચ્ચે લઈ લેવાનો છે. ધૈર્ય એટલે ધીરજ અને લય સામર્થ્ય. ષડ એતે ષડ, આ 6 પાઠકના ગુણો છે. આ 6 પાઠકના ગુણો છે. તો અહીંયા આપણે પહેલો શ્લોક જોયો. હવે એના શબ્દોના અર્થ પણ આપણે જોઈ લઈએ. જુઓ, માધુર્યમ અક્ષર વ્યક્તિ એટલે માધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ. પદચ્છેદ, અહીંયા સંધિ ખાસ ધ્યાન રાખજો મિત્રો. સંધિ હું અલગથી નહીં કરાવીશ, અહીંયા આની અંદર જ આવી જાય છે. પદોનો વિચ્છેદ, સારો સ્વર, ધીરજ, ચ એટલે અને લય સામર્થ્ય. સડ એતે, આ 6 પાઠકા ગુણા, પાઠકના ગુણો છે. આ શબ્દોના અર્થ લખાઈ જાય એટલે મેં સૂચના આપી જ છે, તમારે લીટી છોડીને જ બીજા શબ્દોના અર્થ લખવાના છે. અથવા લીટી ન છોડવી હોય તો પહેલાં આ જે શ્લોક છે એનો અર્થ લખાઈ ગયા પછી એનું ભાષાંતર પણ સાથે નીચે લખતા જવાનું છે, બરાબર છે. અથવા જો સાથે લખવું હોય ભાષાંતર તો 3 લીટી છોડી દેવાની છે.
એટલે આ શબ્દોના અર્થ ઉતારાઈ જાય એટલે મેં ભાષાંતર લખ્યું નથી, તમારે નીચે આ શ્લોકનું આખું ભાષાંતર ઉતારવાનું છે. હવે આપણે બીજા શ્લોક તરફ જઈશું. એ શ્લોક આપણે કંઠસ્થ કરવાનો છે, બાય હાર્ટ કરવાનો છે. તેને પણ આ રીતે જ ગવાશે. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવની ચલાચલમિદં સર્વં કીર્તિરેવ હિ જીવતી. તો અહીંયા આ શ્લોકની અંદર એમ કીધું છે ચલમ વિત્તમ. પહેલાં આપણે ભાષાંતર જોઈએ. વિત્તમ એટલે ધન, ધન ચંચળ છે. ચિત્તમ ચલમ, મન ચંચળ છે. જીવિત યૌવને ચલે, જીવન અને યુવાની ચંચળ છે. 3 વસ્તુ ચંચળ કીધી છે. પહેલું ધન ચંચળ છે, બીજું મન ચંચળ છે, જીવન અને યુવાની ચંચળ છે. ચલાચલમ ઇદમ સર્વમ, ઇદમ સર્વમ આ બધું ચલાચલમ. ચલાચલમ એનો મતલબ અહીંયા ચલ અને અચળ છે, એટલે કે આવ જા કરે છે, આવે અને જાય એ રીતે છે. આ બધું આવજા કરે છે, આ બધું આવજા કરે છે. કીર્તિ એવ જીવતી, કીર્તિ જ જીવે છે. આ બધી વસ્તુઓ ક્ષણિક છે, આવે અને જતી રહે. જ્યારે કીર્તિ છે એ જ જીવે છે. માણસ તો મૃત્યુ પામે છે, પરંતુ એણે જે સારા કર્મો કરીને, સત્કાર્યો કરીને જે પોતાની પ્રસિદ્ધિ બનાવી છે અથવા પોતાની જે એણે છાપ ઊભી કરી છે એનાથી લોકોને યાદ કરે છે, એટલે એની પ્રસિદ્ધિ જ જીવે છે. માણસની પ્રસિદ્ધિથી એ મહાન બને છે, લોકોમાં એ યાદ કરાય છે. તો પહેલાં આપણે એના શબ્દોના અર્થ જોઈશું, પછી એની સમજૂતી જોઈએ. ચલમ ચિત્તમ ધન ચંચળ છે, ચલમ વિત્તમ ધન ચંચળ છે, ચલમ ચિત્તમ મન ચંચળ છે. જીવિત યૌવને ચલે, જીવન અને યૌવન ચંચળ છે. ચલાચલમ ઇદમ સર્વમ આ બધું આવજા કરે છે. કીર્તિ એવ કીર્તિ જ જીવતી જીવે છે. આની એક પંક્તિથી સમજાવું. આપણા ગુજરાતીમાં એક પંક્તિ છે, નામ રહેતા ઠાકરા નાણાં નવ રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નવ પડંત. ટૂંકમાં અહીંયા જે નામ રહેતા ઠાકરા, નામ છે એ અને નાણાં છે એ બધું કેવું છે, રહેવાનું નથી. લોકો આપણને ભૂલી જવાના છે. પણ કીર્તિ કેરા કોટડા, કીર્તિ કેરી જે ઇમારત આપણે બનાવીશું એ કોઈના પાડવાથી પડવાની નથી. ટૂંકમાં અહીંયા સમજાવવામાં આવ્યું છે કે કીર્તિ જ આપણી જે પ્રસિદ્ધિ છે, જે લોકપ્રિયતા છે આપણી, એ જ જીવવાની છે, બાકી બધું નાશવંત છે. તો અહીંયા આ શ્લોકની અંદર કીર્તિનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તો તમારે જો આ સુભાષિત લખવાનું કદાચ આવે, કીર્તિનો મહિમા આમાં ગાવામાં આવ્યો છે, તો તમે લખી શકો કે ધન છે એ ક્ષણિક છે, આપણી પાસે કાયમ માટે, સદાને માટે રહેવાનું નથી. એ આજે છે તો કાલે નથી. તેવી રીતે આપણું મન છે એ 1 સેકન્ડમાં ક્યાંથી ક્યાં પહોંચી જાય છે, એ સ્થિર નથી. ધન પણ સ્થિર નથી અને મન પણ સ્થિર નથી. મનને સ્થિર કરવું એ એક સોય ઉપર મગના દાણાને મૂકવા જેવું કઠિન કાર્ય છે. એ ક્યારેય સ્થિર રહી શકતું નથી. એના માટે કેટલા પ્રયાસો કરવા પડે છે. તેવી જ રીતે આપણે જ્યારે જન્મીએ છીએ, આપણું બાળપણ પણ રહેતું નથી. ત્યારબાદ આપણે યુવાન થઈએ છીએ તો યુવાની પણ સદાને માટે, સનાતન કાળ માટે રહેવાની નથી. અને પછી વૃદ્ધાવસ્થા આવે છે, તેમ એના તબક્કાઓ બદલાયા કરે છે. તો એ કાયમ માટે ટકતું નથી, એ કાયમ માટે રહેતું નથી.
જીવન અને યુવાની એકવાર શરીરનો પણ નાશ થઈ જવાનો છે. જીવન પણ આપણું સનાતન કાળ સુધી રહેવાનું નથી. જીવન પછી મૃત્યુ આવવાનું જ છે. તો આ બધી વસ્તુઓ છે એ ક્ષણિક એટલે કે થોડા વખત માટેની છે. પરંતુ આપણે જીવનમાં જે પુણ્ય કર્મ કરીએ છીએ, જે સત્કાર્ય કરીએ છીએ, ધર્મના માર્ગે ચાલીને જે સારા કાર્યો કરીએ છીએ લોકો માટે, તો એ લોકો માટે કરેલા કાર્યોથી આપણી જે કીર્તિ થાય છે એ અમર બને છે. તો આપણી કીર્તિ અમર બનવાની છે. આપણું નામ લોકો ભૂલી જશે પણ આપણું કામ લોકો ભૂલવાના નથી. તો કીર્તિથી જ વ્યક્તિ અમર બની શકે છે. એટલે જ અહીંયા કહેવાયું છે કે કીર્તિ જ જીવે છે. હવે આપણે ત્રીજા શ્લોક તરફ જઈએ. એ પણ આવી રીતે જ ગાઈ શકાશે. મક્ષિકાવ્રણમિચ્છન્તિ ધનમ ઇચ્છન્તિ પાર્થિવા નીચા કલમિચ્છન્તિ શાંતિમ ઇચ્છતિ સાધવ. એટલે કે માખી ઘા ઈચ્છે છે. એટલે જેનો સ્વભાવ છે ને એ વ્યક્તિ એવું જ વિચારે છે, એને એવી જ વસ્તુઓ પણ જોઈએ છે. અહીંયા માખી છે એ એનો સ્વભાવ શું છે? ગંદી વસ્તુ ઉપર બેસવાનો. તો એ ઘા જ ઈચ્છે છે, એ ફૂલને ઈચ્છતી નથી. પછી પાર્થિવા એટલે રાજા. રાજા એ ધન જ ઈચ્છે છે. રાજા એ જ્યારથી રાજા બને છે ત્યારથી એ ધનની પ્રાપ્તિ માટે જ પ્રયત્નો કરે છે. તેવી રીતે નીચાહા કલહમ ઈચ્છન્તિ. નીચ માણસો કલહ એટલે ઝઘડો ઈચ્છે છે. જે દુર્જન વ્યક્તિ છે એને શાંતિ ગમતી નથી, એને કલહ ઝઘડો જ કરવો ગમે છે. અને સાધવ સજ્જનો શાંતિમિચ્છન્તિ. શાંતિ ઈચ્છે છે અને સજ્જનો શાંતિ ઈચ્છે છે. એટલે એક પંક્તિ છે, યા યસ્ય પ્રકૃતિ સ્વભાવનિયતા કેનાપી ન ત્યજ્યતે. એક બીજી એટલે કે આનો મતલબ પહેલાં કહું કે જેની પ્રકૃતિ છે તે કેનાપી ન ત્યજ્યતે, કોઈનાથી છોડી શકાતી નથી. જેનો સ્વભાવ છે, જેની પ્રકૃતિ છે કોઈનાથી પણ છોડી શકાતી નથી. કજ્જલ ત્યજેન શ્યામલતા મોતી ત્યજેન શ્વેત. કજ્જલ ત્યજેન શ્યામલતા મોતી ત્યજેન શ્વેત. એટલે કે કાજળ તેનું કાળાશપણું છોડતું નથી અને મોતી તેનું શ્વેતપણું છોડતું નથી. આગળની પંક્તિ ફરીથી બોલું. કજ્જલ ત્યજેન શ્યામલતા મોતી ત્યજેન શ્વેત. દુર્જન ત્યજેન કુટિલતા. દુર્જન ત્યજેન કુટિલતા. સજ્જન ત્યજેન હેત. અને સજ્જનો હેત છોડતા નથી. એટલે જેનો જે પ્રકારનો સ્વભાવ હોય એને એ જ પ્રકારની વસ્તુઓની ઈચ્છા રહે છે. તો માખી ઘા ઈચ્છે છે. પાર્થિવા એટલે રાજાઓ ધન ઈચ્છે છે. નીચા એટલે નીચ માણસો ઝઘડો ઈચ્છે છે. સાધવ સજ્જનો શાંતિ ઈચ્છે છે. અહીંયા વ્રણમ ઈચ્છન્તિ ધનમ ઈચ્છન્તિ કલમ ઈચ્છન્તિ શાંતિમ ઈચ્છન્તિ. આ ત્રણની ચારે ચારની સંધિ રીતે છૂટી પડશે. વ્રણમ પ્લસ ઈચ્છન્તિ, ધનમ પ્લસ ઈચ્છન્તિ, કલહમ પ્લસ ઈચ્છન્તિ, શાંતિમ પ્લસ ઈચ્છન્તિ. આ બધાની સંધિ રીતે છૂટી પડશે. આ સંધિઓ ધ્યાન રાખવાની છે. હવે આપણે આગળની અહીંયા જોજો મક્ષિકા અને પાર્થિવા. મક્ષિકા છે, મક્ષિકા એ આકારાંત છે. આકારાંત છે, પ્રથમા બહુવચન છે એટલે માખીઓ. પછી નીચે પણ નીચાહા, નીચ એ અકારાંત છે. મક્ષિકા આકારાંત છે અને નીચ અકારાંત છે પણ એ પણ પ્રથમા બહુવચન છે. તેવી રીતે સાધવ એ ઉકારાંત છે. સાધુ એ ઉકારાંત છે. સાધવ એ ઉકારાંત પ્રથમા વિભક્તિ બહુવચન છે. આપણે ચોથા શ્લોક તરફ જઈએ.
ગાવો ગંધેન પશ્યંત, અને પણ ગાઈ શકાશે. ગાવો ગંધેન પશ્યંતી વેદૈ પશ્યંતી બ્રાહ્મણા ચારૈઃ પશ્યંતી રાજાનશ્ ચક્ષુભ્યામિતરે જના. આ રીતે ગવાશે. તો ગાવો એટલે ગાયો ગંધ વડે જુએ છે. તમને એમ થાય છે કે ગાયોની તો આંખ હોય છે, તો એ ગંધ વડે કેવી રીતે જુએ? ટૂંકમાં અહીંયા આપણે પશ્યંતીનો મતલબ ઓળખે છે. ગાયનું જે ગંધ એટલે કે જેની સૂંઘવાની શક્તિ છે એ આંખ કરતાં વધારે એ ગંધ વડે વસ્તુને જાણે છે, ઓળખે છે. ગાયો ગંધ વડે જુએ છે અથવા તો ઓળખે છે. બ્રાહ્મણો વેદો વડે જુએ છે. તો એમને એમ થાય કે બ્રાહ્મણ પાસે પણ આંખ છે, તો એ વેદો વડે કેવી રીતે જુએ છે? એની પાસે વિશેષ જ્ઞાન છે, એ વેદ છે. એ વેદ વડે પોતાનું જ્ઞાન જે છે એના વડે વસ્તુને, વ્યક્તિને પારખે છે. ત્યારબાદ ચારૈઃ એટલે ગુપ્તચરો વડે જુએ છે. કોણ? રાજાન. રાજાઓ ગુપ્તચરો વડે જુએ છે. રાજા છે એ આખા રાજ્યમાં પહોંચી શકતો નથી. આથી એ રાજ્યની સાર સંભાળ માટે, રાજ્યમાં જે કંઈ કાર્યો થઈ રહ્યા છે એ જોવા માટે એ જાસૂસોને ફેલાવી દે છે. એ જાસૂસો વડે રાજ્યની ખબર અંતર રાખતો હોય છે. તો રાજાની વિશેષ આંખ એના જાસૂસો છે. જેમ ગાયની વિશેષ આંખ એની ગંધ છે, ગંધ એટલે કે નાક છે, એનાથી એ સૂંઘે છે, એની વિશેષ શક્તિ છે. બ્રાહ્મણોનું વિશેષ આંખ શું છે? એનું જ્ઞાન, એના વેદો વડે પોતાનું વિશેષ જ્ઞાન છતું કરે છે. તેવી રીતે રાજા પોતાનું વિશેષ જ્ઞાન કોની પાસેથી મેળવે છે? એના ગુપ્તચરો પાસેથી. અને છેલ્લે છે અહીં સંધિ છે રાજાન પ્લસ ચ પ્લસ રાજાન પ્લસ ચક્ષુભ્યામ પ્લસ ઇતરે જનાહ. રાજાન પ્લસ ચક્ષુભ્યામ પ્લસ ઇતરે જનાહ. એટલે કે ઇતરે જનાહાનો મતલબ થશે, પહેલાં એ શબ્દ લઈશું. ઇતરે જનાહ સામાન્ય માણસો, ચક્ષુભ્યામ બે આંખો વડે જુએ છે. અહીંયા આપ્યું નથી પણ આપણે લઈ લેવાનું છે, જુએ છે. સામાન્ય લોકો બે આંખ વડે જુએ છે. ટૂંકમાં સામાન્ય માણસો અને આ ત્રણ ગાય, બ્રાહ્મણ અને રાજા એની પાસે વિશેષ જાણકારી મેળવવા માટેનું માધ્યમ છે. અરે સામાન્ય માણસો માટે એની બે આંખ જ છે. તો ફરીથી આપણે એનું ભાષાંતર જોઈએ. ગાયો ગંધ વડે જુએ છે, બ્રાહ્મણો વેદો વડે જુએ છે, રાજાઓ ગુપ્તચરો વડે જુએ છે, અને સામાન્ય માણસો બે આંખો વડે જુએ છે. એનું આપણે બંનેના શબ્દના અર્થ જરા જોઈ લઈએ. જુઓ, ઉપરના પણ બાકી છે. મક્ષિકાહ વ્રણમ પ્લસ ઇચ્છંતી, માખી ઘા ઈચ્છે છે, પાર્થિવા ધનમ ઇચ્છંતી, રાજાઓ ધન ઈચ્છે છે, નીચાહા કલહમ ઇચ્છંતી, નીચ માણસો કલહ ઈચ્છે છે, સાધવ શાંતિમ ઇચ્છંતી, સજ્જનો શાંતિ ઈચ્છે છે. આગળ ગાવઃ ગંધેન પશ્યંતી. ગાયો ગંધ વડે જુએ છે અથવા તો જાણે છે. બ્રાહ્મણો વેદો વડે જુએ છે. જો અહીંયા ગંધેનો એ પણ ત્રીજી વિભક્તિ છે, વેદઈ એ પણ ત્રીજી વિભક્તિ છે. પણ ફરક શું છે? ગંધેનો એ ત્રીજી વિભક્તિ એક વચન છે અને વેદઈ એ ત્રીજી વિભક્તિ બહુવચન છે. ચારૈઃ એ પણ બીજી વિભક્તિ ત્રીજી વિભક્તિ બહુવચન છે. ચક્ષુભ્યામ એ ત્રીજી વિભક્તિ દ્વિવચન છે. બરાબર છે? તો અહીંયા જોઈએ આપણે ગાયો ગંધ વડે જે છે, બ્રાહ્મણા વેદૈઃ પશ્યંતી વેદો વડે જુએ છે, રાજાન રાજાઓ જાસૂસો વડે જુએ છે, અને ઇતરે જનાહ એટલે સામાન્ય લોકો આંખો વડે બે આંખો વડે જુએ છે. તો અહીંયા 4 શ્લોકો આપણા પૂરા થાય છે.
તો મિત્રો આ ચારે ચાર શ્લોકોના શબ્દના અર્થ એની નીચે એનું ભાષાંતર ઉતારી લો. પહેલો શ્લોક એના શબ્દના પહેલો શ્લોકના શબ્દના અર્થ, પછી એનું ભાષાંતર, પછી બીજા શ્લોકના શબ્દના અર્થ, પછી એનું ભાષાંતર, ત્રીજા શ્લોકના શબ્દના અર્થ, પછી એનું ભાષાંતર, ચોથા શ્લોકના શબ્દના અર્થ, પછી એનું ભાષાંતર. આ રીતે તમારે કાર્ય કરવાનું છે. આના પછીના 4 શ્લોકો આપણે ભાગ 2માં જોઈશું. નમસ્કાર મિત્રો. અસ્તુ.